મારા સાયર લાલો જંગલમાં કીધું છે ને ભાઈ વાતડિયું વગતની જેને જેને જોયું જડા મળે માનવી એવી કરી વાતડિયું પણ દુનિયા જગત અત્યારે રાજભાંગે મધરી રાતનો સમય થઈ ગયો છે. ગરીબના ઘરનું ગાંધીના ઘરનું નારિયેલ મારા બાપ ઠાકોરજીનું જીવ જમવા ઉતરી છે. મારી હાડની મારો હાડ સાંભળી મરવાલું વાલા હતા એ વધેમાં ગયા ડાયાના પૈડા દકાળ વાલા હતા એ વધેમાં ગયા ડાયાના પૈડા દકાળ પણ તારી રતિ ને તારી ગતિને જાણવા વાળા હતા ઝાડવા હતા એ તો વૈયા ગયા ભાઈ ये છે ધર્મ છે ને ધર્મ ક્યારે આવે એના હમુ તાર હોવો જોઈએ ધર્મ હમુ તાર હોવો જોઈએ તો ધર્મ આપણે એમને નો હા ભાઈ આપણા વડવા હતા વિચાર કરો આપણે ખાલી વાત સાંભળી તોય આપણા સમસમ રોવાણા બેઠા થઈ જાય છે. જ્યારે ડોહલિયા માથે વેરાયું પડ્યું છે ડોહાના કાળજા કહેવાય છે તો વિચાર કરો જેની માથે દુઃખ પડ્યા છે વેદના તો એને ખબર હોય ભાઈ. રમશે તમે માયાનો ઢગલો કરી નાખો રૂપિયાનો કરી નાખો શું દેવી આવે નો આવે. માણા આગળ કરોડો રૂપિયા પડ્યા છે નથી એમ નથી પણ દેવીને 10 રૂપિયાનો ગુગળ નથી ઉમી શકતા હો. કારણ ગરીબાઈ સિવાય ધર્મ મળે નહીં ગરીબાઈ સિવાય
એ છે નિર્જન્યો હુતો છે ને નિંદર ભેરો છે ને પેટ ભૈરાના કામ જાણ માણસ હોય ને નહીં મરણ ઓલા જાણને પુરારા ધર્મની રતિ જાણતો હોય ગતિ જાણતો હોય ને જાજો દુખી હોય કારણ દેવીનો માર્ગ છે ને કાંટા વાળો છે દોયલો છે આના માર્ગે હાલો તો ખબર પડે અમારે મારો ભાઈ મોટો સાગર ઘણી ફેરે મામા ભૂવો હોય ને એ ભૂલ નથી ખાતો અને ભૂવાને ભૂલ ખવડાવે પોતાની વસ્તી ખવડાવે છે કારણ વસ્તી રોતી હોય કોઈ એવો ભૂવો હોય ને દેખું ન છે કારણ તારી વસતી આહુણા પાડે તારથી કેમ દેખું જાય મરી ધર્મ બોલી માટે ને તમારે જોવાનું ભુવાની પટિયારની અને જોશીની ત્રણની ઓળખાણ રાખા એવી વાત તો માંડે ધર્મનું કામ કરીએ પણ આપણે માણા નથી ખબર રહ્યા કારણ આપણે પાસે માણા નહીં કરવા જાય એટલે આપણે પાછી માણા નહીં કરવા જાય એટલે ભલા માણસ સમય આવે ને સમયે દેવી આવે એક રાત ની માલી પાસે 4 પોર આવે મામા 4 પોર ની માલી પાસે દેવીનો કયો સમય એ ઓળખવા વાળા જોઈએ ભલાવાળા સમય ઓળખી જાવ કદાચ ભૂકે ગયેલા ઠોડસા હોય અમારી દેવી શબ્દ માંડે અને શબ્દ હાઈલા હોય ભૂકાઈ ગયેલું કદાચ જો ઠોંડું કદાચ જો લીલું ન કરે કદાચ દેવીધામ સારણ ખોણે હાડા તંદીનું મળું હતું હાડા તંદીનું મળું મારા બાપ બાપુજીની દેવીએ બેઠો કર્યું વિચાર તો કરો એ બંદગી કેવડી છે પણ એમાં ધર્મની બોલી હતી મેં કીધું કોઈને ભાઈ રૂઠી જાય કોઈને મારા બાપ બાપુજીની કોઈઠની માલિકા છો દીકરા છો એ દીકરાની ભવે અણખો કર્યો દીકરાએ નતો કર્યો પણ હું તો કહું છું કે જ્યારે કે ભાઈઓની માલિકા ભાવ હોય ભાઈઓની માલિકા હંપ હોય ત્યારે કે ઝેર ન નાખે થોડી ઘણી હોય તો જાવા દેવાય સોય દીકરાની હોવે વાત માંડી કા તક તો તમારો બાપ છે ને ડોહલિયો કા તક તો એને રાખો અને જો એને રાખવા હોય તો અમને એને અમારા પિયરની માલિકા મૂકી અમાર નથી રહી દીકરા વાત આવે છે પેલા ભાઈ બાપુની તો હવે સાચી જિંદગી છે બાપુની જાતિ જિંદગી છે આપણે ક્યાં જાતિ જિંદગી હવે ઘર ભાંગો મારી દેવી તું મારા યકાલના ધણી મારા યકાલના ये છે ને એલા દેવી હાટું થઈ
ગાવા વાળા એમ કે માયા જવા દેવી પડે, ધન જવા દેવા પડે, ભાઈ જવા દેવા પડે, હગુ જવા દેવું પડે. પણ આ ગાણા ગવાઈ ગયા છે ને ત્યારે કહે છે, એમને નથી કહેતા. તમે ક્યારે ઉઘરેજીયા કુળ છે ને, ઉઘરેજીયા કુળનો ક્યારેક ઇતિહાસ સાંભળી જોઈએ. ઉઘરેજીયા કુળની માલિકા હુકા બાપા થઈ ગયા. હુકા બાપાએ દેવી હાટું થઈ. માયા તો જાતી કરી, ધન દોલત જાતા કર્યા, ભાઈઓ હગા બધું જાતું કર્યું, પણ પોતાનો 7 વર્ષનો દીકરો વેલકો હતો. મારી દેવી હાટું થઈ બજારમાં વેસી નાખો મારી એક દીકરો હતો. 7 રૂપિયા હાટું થઈને ગામના કરવેરા હાટું થઈ આપણે અત્યારે ભાડે મકાનમાં રહી. ની સમયની માલિકા રાજનો કરવેરો આવી, રાજનો કરવેરો ફરવો પડતો. 7 રૂપિયા કરવેરા હાટું થઈને મારા બાપ ઉકલાએ પોતાનો 7 વર્ષનો દીકરો વેલકો હતો ને એ બજારના માલિકા દેવી એમને ન મળે. સોય દીકરા વાત મળે છે, બાપુ હાલો ને શિકાર કરવા જાવ છે. મારો બાપ બાપુજી કહે, બેટા હું તો આઈ અંધાપ છું, હું તો દેખતો નથી, હું વનમાં આવીને શું કરીશ? હું આ કે તો દેખતો નથી, અંધાપ છું, હું આવીને વનમાં શું કરીશ? દીકરા વાત કરે છે, બાપુ બધા વનની માલિકા તમે ભેગા હોય તો એમને એમ થાય કે અમારો બાપ છે, પણ કે છે કરમે માયના કીર્તન મનના સખીના સુકેની હુનર કરો ભલે હજાર આખણ વેળાએ આડા આવે મારા સડો. આપણા કર્મો કર્યા છે એ તો મમ્મા અહીંયા ભોગવી જવાના છે, પણ માણા કહે છે કે દુઃખ જોઈ રડી ન પડાય અને સુખ જોઈને હસી ન પડાય. કદાચ તમને ભગવાન માતાજી આપ્યું ને તો કોઈ દુખીઓ રોતો હોય તો એને 2 રૂપિયા દઈ દે. તમારું દુઃખ તો કોઈક દીક નાવડું હોય છે ને તારી લઈશ, પણ ખાખરા ઘોડે તીર ખાય નો કરાય મનાસડો. મારી દીવી હામે બાયુનો સલાવા દેવી પાયે રાત થઈ માંગણિયું મંગાય નૈના. દેવી પાયે રાત ગરીબ થઈને માંગણિયું મંગાય. એટલે જગતના મેણા નહીં ખાતા આમાં આવડિયા શેકા માથે એક વાર તો 7-8 વર્ષના વાળા વીતી ગયેલા. નવેસર ફુવા પટિયાનું બાનું આપેલું. ભાઈ કે રમણ મામા મારે જે 6 મહિના થયા ભાઈ ફુવો કરવાનો, મારે જાજો સમય નથી થયો. કે છે ને વિશ્વાસ, વિશ્વાસે માણા હોય. 6 મહિના પહેલા દેવી ખાઈ ગઈ, માણા કહે છે મારો મેણાનો માયરો ક્યાં જીવી છે? મને મેણું મારે ભલે પણ મારી દેવી મેણું મારે મારેથી સહાન થાય નહીં, થાય નહીં, થાય.
ગોવિંદિયાને મને મેણું માર્યું સહન થઈ જાય મકનની પેઢી માથે મારા બાપ બાપુજીની દેવીને જગત મેળું મારે મારાથી સહન નથી થતું તારે કેવું તું ને એ તો ત્યારે કઈ લઉં તું પણ વસ્તીની મારી પાસે દુઃખ દેખાડસ નહીં રેવા દે જગત વાત કરે શું લેવાનું જગત રાજી કરાવે એક વાર તો 7-8 વર્ષના વાણા વીતી ગયા અને મારા નો આવડાના બાવડા સાલી મને શેતરવા બેઠી થઈ લૂંટાવા બેઠી થઈ મારા બાપ ઠાકોરજી મારી જાય તો ભલે જાય ગાવડિયા જઈગા માથે બરોબર કોકડીઓ તણપાણાનું તરફનું પાણી ગયો તારી પેટલીની પોણી થાવા બેઠી થયું રાવડા સંજયભાઈ ધીરુ બાબાનો દીકરો ગયો ભાઈ કેટલી ફેલ થઈ ગઈ હતી ડોક્ટરે ના પાડી દીધી વૈદ્ય ના પાડી દીધી પડ્યો આહુણા પાડતો તો મળી તારે કરું તું તો તારા મુઠ્ઠી જાહેર કણુકો ખાધો ને ખાવો નતો જગતના ટુંબા ખવડાવવા તે જગતના મેળા ખવડાવવા હાટું થઈને તે કર્યું ને તેથી મારા બાપુજીની દેવી આવીને ઊભી રહ્યો શું મારી વસ્તુ હોશિયાર આહુણા પાડો છો અને કદાચ જમના તેડા ઉતરાવો અને કદાચ જો તારા જમના તેડા જો પાસા લોહવારું અને જો ટોટલી સમુદ્રી જો હાથી નો દઉં ને તો મને તારા બાપુજીની દેવીને મને ખોટ લાગી જાય ઓ તું કહીશ ને એ સારું લાગશે જગત તો એવી વાતો કરતી જોયું ને 8 વર્ષ દેવીએ ખાધું સાસુના મુખે ગોપિયાના મુખે અને દેવી ભીતે નામા કરવા બેઠી હતી હા એલા ભલા માણા શબ્દ સાંભળીને આપણા કાળજા કપાઈ જાય શબ્દ સાંભળીને આપણા કાળજા કપાઈ જાય મારી દેવી આવીને ઊભી રહ્યો બટા ગરીબની મુઠ્ઠી જાહેર કણકો ખાધો છે ને અને જો મારા કાબરા ચંદરભાઈ લેખ લખી દીધો છે ને કદાચ જો લેખ લઈ કોઈ છે ને કદાચ જો
જોતા હોય ક્યાં જાય મારે ક્યાં સાજા દીકરા હતા મારે ક્યાં સાજા દીકરા હતા મારી અંધાની અંધ લાકડી એકલા છે હો તારે તો એ દેખો મને અભોરિયાને મને છેતરવા મને લૂંટવા બેઠી હવે ભેગા મને થોડી પૂરી છે ખબર મને ક્યાં જાય જેદી મારા બાપ કમલાના જેદી આવડિયા છે કે માથે સેલા સુવાસા આવી છે એની રોયા પડી તો મારા બાપ પાકોજીની દેવી પાસે પડી છે હો મારા પાઇકુ વિનાના ફોટા છે મારા પાઇકુ વિનાના ડોલરા છે છેલ્લા સુવાસે દેવી આગળ ભલામણ કરી ગયા છે ભલે જોઈજો ઉડા કુવામાં ઉતારી વરતલા વાટતી લે બની ગરવલી મારા સાજીડા મારા ગોવિંદિયા બધા આવડિયા શેગા માથે મારો સમય આવે અને ગરીબની મુઠ્ઠી ચાર કણકો ખાઈને બેઠી હોય અને મારી વસ્તુ માંગણીઓ માંગે હાડા તંદીનું કદાચ મળું લાવીને મૂકી દયો કદાચ મારા સામજીડાનો કદાચ જમણા પગનું ઠેપું માર અને જો હાડા તંદીનું મળું જો આવડિયા શેગા માથે બેઠું કરીને દાંત નો કટાડું અને ગરીબની મુઠ્ઠી ચાર કણકો વાપરે છે ને બેટા કદાચ જો મારા કાબરા ચંદ્રવે લેખ નો લખી જાવ વનમાં આંબો હુકાન ઢાબણ બન્યો બેઠી બેઠી કોયલની પે હુકા કરતી ભાઈ મામા ઓલો હમજુ માણા હોય ને કવિ નીકળ્યો કોયલ આંબો તો હુકાન ઢાબણ બની ગયો અને માયા મૂકી દે ને એટલે આઠ વરા વીતી ગયા કોઈ મેણું નહીં માર્યું હોય હોય ખાવા વાળા નો કોક કેવા વાળું પણ કોયલની જવાબ આપ્યો ભાઈ આંબળ આંબો તો કાલે હુકાઈ ઢાબળ બન્યો છે દવાખાનામાં પડ્યા આહુણા પાડે
મારો ફિરિયાનો એ મારો સેલૈયો લૂંટાવા બેઠો થયો મારો સેલૈયો લૂંટાવા બેઠો થયો મારી દેવી મારો સંજલો મારી અંધાની અંધ લાકડી એક ને એક છે મારો સેલૈયો લૂંટાવા બેઠો થયો મારા બાપુજીની દેવી મળી હજી કાલે બડી ગરીબની મુઠ્ઠી ચાર કણકો ખાઈને ગઈશું અને આવડિયા જગ્યા માથે વસ્તીને રોવડાવા બેઠી થઈ તેથી મારા બાપુજીની દેવી આવીને ઊભી રહ્યો બેટા આવડિયા જગ્યા માથે લાલ વાવટો સડાયો છે ને જો લાલ વાવટામાં કદાચ જો કારો ડાક પડવા દઉં ને તેથી પણ દાદા બાપુજીની દેવીને ખોટ લાગી જાય ઓ દેવીને ખોટ લાગી જાય દીકરીઓ રાયડું નાખે છે તને ખબર છે કાલ હવારે જગત રાજી થાય છે પણ બેટા દાદા બાપુજીની દેવીએ બાવડા સાયલા હોય રેઠા તો નો મેલું પણ મારી વસ્તી મારા કીધામાં આવેલી આવે તો મારી વસ્તી મારા કીધામાં રહીએ કદાચ બટા જો હો વરાની કદાચ જો સમુદ્રી નો હાથી દઉં અને સસ્તો રૂવાણાની મારી પાસે રૂવાણું કંડપ થવા દઉં ને એ કદી મને દાદા બાપુજીની દેવીને મને ખોટ બેહી જાય ઓ દેવીને મને ખોટ બેહી જાય ઓ ભલે વાલા સાડવા હતા ને એ વયા ગયા કોઈ નહીં રહ્યો પણ તારી સિવાય કોણ હા પડે આવડિયા જગ્યા માથે આ વસ્તીને દુઃખ તો ઈ થાય છે જેથી મારા બાપ મારા દાદા ગોકળા હારે તું આવડિયા જગ્યા માથે બોલે બંધાણી આવીશ કે બટા એકના બે ને 2 નો 52 વીઘાનો બગીચો પણ મળે યા ફૂલડા કરમાય છે ને તને એ હાટો થઈ કહેવામાં આવે છે દુઃખ તો ઈ થાય છે દુઃખ ઈ થાય છે કારણ અબર મારો ધીરિયાનો વેલો કપાઈ જાય છે કેદી દયા આવશે માયાની ભૂખ નથી હો રૂપિયા માયા ધન તો અમારા કર્મમાં હશે તો મળી જાય છે અમારી નથી જોતું પણ આજ
દાંતે ફોડવા દાણો નહીં, અંગમાં હારું વસ્ત્ર નહીં, વસ્તી પાયા હૈસે નહીં હોય તને ખબર છે હો. બહાદુર મામા મનમાં આમ હોય, મનમાં કોક એવો દુખીઓ માણા હોય ને મનમાં આમ લઈને બેઠો હોય કે મારા બાપની દેવી ખાવા ઉતરી છે, એને હમણાં દયા આવશે, કાંઈક મોઢામાંથી બોલશે, કાંઈક વેણ દઈશ, અમારું ગરીબનું પાણી હમણે સાંભળશે, હમણે કહીશ. ભલા માણા ઓલો દુખીઓ હોય ને ઓલા જેસલ ભણે રુદિયો રૂવે માયલો ભીતર જડે આખુણા કેને દેખાડવા ભાઈ. જેસલ ભણે રુદિયો રોતો હોય ઘણો કહેવાનું થાતું, જગત ભાઈ આહુણા શું પાડવા. એલા પણ આ ભાઈઓની માલી પણ આમ ખોણે બેઠો હોય ને તો આના નજરમાં હોય હો. મળી હું તો તને એટલું કહું છું કે મકમસરની જગ્યા માથે ભાઈનો ભાવ છે ને આ પંખીડા બેઠા છે, આમાં પાકડીઓ વાળા હવે કોઈ નથી હોત. હું આખું ઉગાડીને જોઈ હતી, આમાં પાકડીઓ વાળા કોઈ નથી. વાલા સાડવા હતા મિત્રો વૈયા ગયા, આમાં બધા સુખિયા નહીં હોય, દુખી કોણ કહીશ. તારી પાસે બેઠો 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 અંતરથી આહુડા પાડતો હોય તને ખબર છે. મારી દેવી કદી દિયા આવશે, અમારી માતા કદી આવશે. મારી દેવી તમારી માથે કેદી દયા આવશે, અમારું રોતાનું આહુડું એને કેદી નજરમાં આવશે. ભાઈઓમાં કોક બે જનાવર જમાડે ને ભાઈ, મનમાં હરખ જાગે હો. અમારો કરમનો કણુકો કોક દી મારા બાપુજીની દેવી આવડી જગ્યા માથે ખાવા આવશે, પણ જગતને આહુડા દેખાડાય નહીં ભાઈ. આહુડું ભલા માણા ઘરના સાના ખોણે કદાચ પાડતા હોય અને જો 80 વર્ષની ડોલી બની અને મારા બાપ બાપુજીની જેવી જો હાથ ચાપડાની લાકડી લઈ અને કદાચ આહુડું પડે ને જો કદાચ જો લુખવા ન આવે ને એ તેથી મારા બાપ બાપુજીની જેવીને ખોઈ નાખી જાય હો, ખોઈ નાખી જાય હો. ઘણા એવા દુખી આઈશો બાપ વગરના, માનો સાયો નહીં જોયો હોય, કોકના કદોતર ભાઈ લાગી આઈશ, કોક ઓલું ચકલીનો માળો હોય એમાં એકલ પંખી હોય ને હારું ન લાગે હો. તારા નજરમાં હોય પણ બેટા આવડિયા જગ્યા માથે મારી કાના ડોહાની વસ્તી મારા કીધામાં આવી જા. આવડિયા જગ્યા માથે મારી કાના ડોહાની વસ્તી મારા કીધામાં આવી. જગત શું બટાકી મારી વસ્તીની આમ છે ને આવડિયા જગ્યા માથે જો ગરીબનો મુઠ્ઠી ચાર કણુકો જો ખાવા ન આવતો, આવડિયા જગ્યા માથે લાલ વાવટો ચડાવ્યો એમાં જો કારો ડાક પડવા દઉં ને એટલે મને બાપુજીની દેવીને મને ખોટ લાગી જાય હો, મને ખોટ લાગી જાય હો.
બહુડા પાયના પોટા આટલો શબ્દ જ્યાં કાને પડ્યો ને ભાઈ આભાર સમજી ડોક્ટર એમ કે દીકરાની બઈ કેટલી ફેલ થઈ ગઈ છે આવું ના તો મારા બાપ બાપુજીની દેવી પાસે પડ્યા હું કાલે મને બાનું દીધું અને મને લૂંટાવા બેઠી થઈ તારે આ કરું તું ને મને સાપ જીડા ને મને બાનું દેવું નતું કે મારી દેવી મારા સાસીડા સાંભળે સોયે દીકરા કીએ છે મારે વાત એ કરવી છે દેવી આવે મામા દેવી એલા આવે સોયે દીકરા બાવરના થડીએ બેહડાવી મારા બાપ બાપુજીને વાત માંગે છે બાપુ કદાચ તમને તરસ લાગે ને ભંભુલી અહીંયા પડી છે ભંભુલીની માલિકા પાણી છે હમણાં અમે જાય હમણાં આવી પાછા સમયથી સમય કલાક થઈ 2 કલાક થઈ 5 કલાક થઈ હરવે કરતા રાત પડી ગઈ મારા બાપ બાપુજીને જ્યાં તરસ લાગી ભંભુલી જ્યાં મોઢે માયલી મારા મોટા ને માલી પાથુડી આવી મને ભંભુલી મોઢામાં ધૂળ આવી મનમાં ઓળખો આવી ગયો મને મારા ભાઈઓ મૂકીને વહી ગયા જગત મેલીને વહી ગઈ મારા દીકરા હતા ઈ
મને મૂકીને વહી ગયા, મને એનો ઓળતો નથી, મને એનું દુઃખ નથી. યાદડી આંખમાંથી દળ 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 વન વગડાની માલિકા આહુણા પડે, પણ આ વન વગડે લાવી મારી વિહા ભજની તે મારી માયા છોડી દીધી, મારી નાકની માયા ભેલી મારા દીકરા મૂકીને વહી ગયા, મને એનું દુઃખ નથી. હો 80 ને માથે 100 વરાની ચળવળું થઈ અને જાતિ જિંદગી વન વગડે લાવીને મારું ભાતીજીની તું મોત બગાડવા બેઠી તેથી મારી દેવી આવીને વિળે બેટા મોડું બેઠું કર્યું. દેવી અહીંયા બોલી માંડી જાતી જિંદગી છે, તારા 100 મૂકી ગયા છે. દાદા ઠાકોરજીની દેવી કહું છું જા 100 ગયા છે ને બધા જો કદાચ જો હાથમાં ન દઉં ને એ તેની મને દાદા ઠાકોરજીની દેવીને ખોય નાખી દે. ઓ એને ખોય નાખી દે. તને ઓળખવા વાળા તને મલાવા વાળા જાણવા વયા દેવી આવે, દેવી આવે. મેં વાત કરી ને માણા કીએ છે કે અંતર કેરો હાથ હોય ને તો ચિત્રા કેરું ઢીંગલું હોય ને એ ધૂણે. આપણા અંતર કેરો હાથ હોય તો ચિત્રા કેરું ઢીંગલું ધૂણે. અંતર નો હાથ હોય માં આવે કેમ નો આવે? ગમે તેવી આપણી જનતા હોય ને, આપણી માં હોય ને, બાળક હોય ને, બાળક 3, 4, 5 વર્ષનો દીકરો હોય કે દીકરી હોય, ફરિયાની માલિકા ગમે તેવું કામ કરતી હોય ને, પોતાની માં જનેતા બાળક રમતા રમતા કદાચ ઠેસ આવે ને પડી જાય, બાળક ઠેસ આવે ને પડી જાય, મુખની માલિકાથી એકલું નીકળી જાય. માં ભલા માણા જો જનેતા કદાચ જો હળી કાઢીને આવતી હોય તો આ તો આવે શું લેવાનું? આ પણ આપણા અંતર કેરો હાથ હોજો ભાઈ. મારી રૂઠેલી નાગણી ને કોક મલાવો અમારી ગરીબથી મોઢું ફેરવી લીધું બહાદુરીઓ રોવે છે. તને ખબર છે નાના એ પોતા હાટું થઈને તો હવા હુણા પાડે,
પોતા હાટું થઈ આવું આવુણા પાડે મારે સુવારો થયો તો હું આવુણું પાડું એમાં કોઈ નવાઈ નથી પણ બાપના દીકરા હાટું થઈ પોતાના ભાઈ હાટું થઈ ખૂબ આવુણા પાડ્યા છે ભાઈ એટલે દેવી પાસે રોવે છે રોતા રાખમાં મારી દેવી રોતા રાખમાં દેવા દેવા હવે તો મારી કાલી જાતી જિંદગીયું એ મારી જાતી જિંદગીએ મને હોરામાં ધૂળ પડાવતી મારો ધણી પોમટી મારો ધણી પોમટી મારી એકલી જુવાઈ પટી આઈ ખૂબ દુખીઓ આરામ થતો એમાં છે સુખનું આહુણું પડતું એમાં છે મરવાલું મરી રાખલી રાખની રાવ તો તારી સિવાય કોણ હા પણ કે છે ને હું તો કેને કરું મારા લલના કેરી વાતડીએ મે ડોલે મારા દુઃખની વાત હોય છે હું તો કહું છું ભાઈ મામા અત્યારે રૂપિયા માયા ધન દોલત મૂકવાના ઠેકાણા હે આપણા બધા ઘરાણું હોય સોનું હોય ચાંદી હોય રૂપિયા હોય ને એ બેંકમાં મૂક્યા હોય તો એનું ઠેકાણું હે મૂકવાનું પણ અત્યારે સાચી વાત મૂકવાના ઠેકાણા નથી રહ્યા હો એટલે કહે છે હું તો કેને કરું મારા દલના કેરી વાતડીએ ને માન ડોલે મારા દુઃખની વાત જો વનમાં જઈ કરું ઓલા વનના ઝાડવા રોવે રોવે મારા દુઃખની વાત કદાચ ઓલા વનની માલિક પાસે એને કરું ને વનના ઝાડવાય રોવે વાતડીએ માન ડોલે બીજી કડી વાત મારા દુઃખની વાત જો શમશાનમાં જઈ કરું ઓલા મરેલા મનદા રોવે 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 રોવે
કેવા હશે તો વિચાર કરો. દુઃખ કદાચ શમશાનમાં જઈને કરે તો ઓલા મરેલા મળતા હોય ને એ રોવે. કોક એવા વાલા ઝાડવા વૈયા જાય ને, મારા બાપ માથું જેવા, મારા બાપ ખાના જેવા, મારા બાપ મા જેવા, તમારા દેવા નાના જેવા. એટલે એ તો દેવી લગતા ઝાડવા હતા ભાઈ. ભલે ઝાડવા આવ્યા સૈકા માટે જોવા નહીં પડે, પણ મારો કાસો મારો કાસો નિભાડો તારી પાયે મેલી જાવ છું મારા બાપ બાકુજી ની દેવી. ડોહલિયાના જેથી શેલા સુવાસા હશે, મારી ભલા માણાની ભલામણુની દેવી છે ભાઈ. ભલા ગયા મને ભવમાં વિહરે નહીં, ઓલા નંગડા આવે નહીં મારે સંગ. તારી હોય ઉનસા જેને બીજો રંગ ચડે નહીં ભાઈ. ભલા ગયા નહીં તો ભવમાં નો વિહરે, પણ ઓલો નંગડો હોય ને કોઈ દી સંગ નો હોય. કારણ સમય માણસને કદાચ દાંત કઢાડે ને તો સમય કઢાડે, અને માણાને કદાચ રોવડાવે ને તો એ સમય જ રોવડાવે છે ભલા માણા. પણ જેથી નાના માથે દુખ્યો સમય હોય, રોતા હોય ને, આ હું તો મારા બાપ બાપુજીની દેવી બાબલાની ગોદ તેને થોડીઓ દઈશ. કોઈ પોતા હાથું થઈ નહીં. વાહ તું મારી રવિયા
આ સેલા સુવાસે તારી પાસે માંગણી એક જ માંગુ છું હો મકરની પેઢી માથે આ ચકલી વાળો હરી ભેગી કરીને માળો બનાવ્યો છે ને ખાવા દેતી નહીં ભાઈ નો ભાવ છે ને મારા બાપ બાપુજીની દેવી વિખાવા દેતી ને હમણે આ હવે અમારે માતાજીનો ટાઈમ થતો આવે છે એટલે ખાલી નાનું એવું 5 મિનિટનું જીરણીઓ લઈ લઈએ.